હરણીમાં ગયા વર્ષે મકાનો થયા હતા પાણીમાં ગરકાવ। સ્થાનિકોને થયું હતું અનેક ગણું આર્થિક નુકસાન। રહીશોએ કહ્યું કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરો જોવા સુદ્ધા આવ્યા નથી। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। ગત વર્ષે ચોમાસામાં વડોદરા શહેર જળબંબાકાર થયું હતું। વિશ્વામિત્રી નદીના પાણી પૂર આવતા અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા। શહેરના હરણી વિસ્તારમાં પણ પૂરના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। સમગ્ર વિસ્તાર જળબંબાકાર થતાં લોકોને વીજ, પાણી અને ખોરાક વિના રહેવાનો વારો આવ્યો હતો। ત્યારે આ વર્ષે પણ હરણી વિસ્તારના સ્થાનિકોમાં પૂરનો ભય જોવા મળે છે। લોકોને આ વર્ષે પણ ચોમાસામાં પૂર આવવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે આવો જાણીએ શું કહે છે હરણીના સ્થાનિકો। ગત વર્ષે ભારે વરસાદના કારણે અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે વડોદરા શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, જે 2-3 દિવસ સુધી ઉતર્યા ન હતા। શહેરીજનોને પોતાના ઘરના સામાન સહિતની વસ્તુઓનું કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવની આસપાસની સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ વિશ્વામિત્રી નદીની સપાટી વધ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અહીંના હજારો રહેવાસીઓને પાણી ઉતર્યું નહીં ત્યાં સુધી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। બહુ ભરાયું હતું પાણી, એક વાહડા ફૂર પાણી હતું એટલે રોડ ઉપર બજારમાં જઈ ના શકાય, આમ સિટીમાં ના જવાય કે ના આ બાજુ જવાય, એવો રસ્તો થઈ ગયો તો અમારો નુકસાન તો અમે ચોથે મારે રહીએ છીએ। નીચે બધી ગાડીઓ અને સ્કૂટરો બધો નુકસાન થયું અમારે। પછી એમાં તો મારા ઘરવા જ થઈ ગયેલા, સિરિયસ થઈ ગયા। પાણીમાં લઈ ના જવાય, દવાખાને કશું નહીં, એવી પોઝિશન થઈ ગઈ હતી મારે। પાણી અમારે લીપ સુધી, લીપના 2 અને અમારે સીડીના 2 પગથિયા ડૂબી ગયા હતા અમારે, એટલું આવી ગયું હતું। બધે અમારે 4-5 દિવસે પાણી ઉતર્યું હતું, ત્યાં સુધી પાણી નહીં, કાંઈ નહીં, બધાને લાઇટું નહીં, કાંઈ નહોતું અમારે। હા, પાણી બહુ જ આવ્યું હતું, લગભગ કમર સુધી પાણી આવ્યું હતું, બિલ્ડિંગમાં અંદર આવ્યું હતું। અમે 3 દિવસ લાઇટ વગર ઉપર બેસી રહ્યો ફ્લેટમાં। પછી થોડું આ પાણી ઉતરી રહ્યા, છોકરાઓ પુરુષો બધા આવર જવર કરીને પાણી લઈ આવ્યો, ના કરે ને તે કરે, એમ કરીને 3-4 દિવસ ગુજાર્યા। પૂરના કારણે હરણી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને લોકોને ભારે પરેશાની થઈ હતી। પાણી અને ખોરાક માટે લોકો બીજા ઉપર નિર્ભર રહ્યા હતા। મોટનાથ મહાદેવની આસપાસ આવેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા। પૂરની સ્થિતિમાં લોકો પોતાના મકાનોમાં નજરકેદ થઈને રહેવા મજબૂર બન્યા હતા। લોકોના વાહનો અને ઘરવખરીને પૂરના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું। ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે સહાય ફોર્મ ભર્યા છતાં કોઈ સહાય હજી સુધી મળી નથી। ગયા વખત અમારે ત્યાં બહુ પાણી ભરાયું હતું અને ઘરમાંય પાણી બધું ઘૂસી ગયું હતું, 1.5 ફૂટ સુધી પાણી ઘરમાંય હતું અને નુકસાન ફર્નિચરનું બધાનું બહુ નુકસાન થયું હતું અમારે બધાનું, એટલું બધું બહુ નુકસાન થયું હતું અને કોઈ જોવા આવ્યું નહોતું। અહીંયા મગર અહીંયા ફરતા હતા, 4-5 દિવસ સુધી લાઇટ નથી, અહીંયા એકદમ અંધારપટ હતું અને બહુ હેરાનગતિ અમારે બધાને ભોગવવું પડ્યું, આખી સોસાયટીવાળાને બધાને। સોસાયટીમાં કોઈને પણ રાહત દરે કોઈને કશું આપ્યું પણ નથી અત્યાર સુધી। બધા ફોર્મ ભર્યા કર્યા પણ કોઈને કશું કર્યું નથી, અમારા સોસાયટીમાં કોઈને કશું મળ્યું જ નથી। હવે ખંભા સુધી પાણી હતું, નુકસાન તો હવે બધું શું છે કે અમારે તો નીચે પાર્કિંગ હતું એટલે ઉપર નુકસાન નહોતું થયું, પણ જવા આવવામાં 3 દાડા સુધી તકલીફ રહી હતી। ગાડીઓ ડૂબી જ ગઈ હતી ને, કોઈ જોવા જ નહીં। ઉલટા બિચારા ગામડાના ફરતા ટ્રેક્ટરો લઈને આવ્યા હતા, બધાને સહાય કરીને બેહાડીને આમ આગળ કોઈને જવું કરવું હોય લઈ જતા હતા। પણ હવે આ વખતે તો આ વિશ્વામિત્રીનું કામ ચાલે છે એટલે કદાચ હવે પહોળી કરી છે તો પાણી નહીં આવે એટલું, જોઈએ વરસાદ ઉપર આધાર છે પાછો। એક તરફ પાલિકા દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ હરણી વિસ્તારના સ્થાનિકોમાં હજી પણ પૂરનો ભય યથાવત છે। હરણીના રહીશોમાં ભય છે કે જો ભારે વરસાદ આવશે તો આ વર્ષે પણ પૂરની પરિસ્થિતિ સર્જાશે। અહીંયા તો 2-2.5 ફૂટ પાણી આવ્યું, અંદર બધું ભરાઈ ગયેલું। પાણી તો આવવાનું જ, આગળથી નદી ખુલ્લી ના થાય, આગળ નદી સોંકડી પછી કઈથી પાણી હટવાનું। જે મેન છે ફતેહગંજ ને આ બાજુ ત્યાં સોંકડી નથી, પછી પાણી કંઈ નહીં કરવાનું। ગમે ત્યાં તલાવ ખોચે, વરસાદ આવે એકી ફેરે વરસાદ ભરાઈ જાય। આજે 12 કલાકમાં એકી ફેરે પાણી સેટ પડ્યું 2-3 ફૂટ। આ નીચેનું ભરાતો 10 મિનિટમાં તો આખો ખાડો ભરાઈ ગયો। જે બીજે દારે ખાલી કરતો 10 કલાક ચાલ્યા। પાલિકાને તો આવે એથી પીવાનું પાણીની વેરો ફૂલ લે લોકો। પૂરની પરિસ્થિતિ એટલે અહીંયાના લોકો હેરાન થઈ ગયા છે। એનું રીઝન છે કે જ્યાં સુધી પાણી હતું ત્યાં સુધી જીબીનો સપ્લાય બી બંધ હતો, 48 કલાક સુધી પીવાનું પાણી નહીં, દૂધ નહીં, ઘણી સમસ્યાઓ બધી ઊભી થયેલી।
તો અમારા ગામના જ લોકો ટ્રેક્ટરો લઈને સેવાઓ આપેલી છે લોકોને દૂધની પાણીની. નુકસાન તો અહીંયા હાઈરાઇઝ બિલ્ડિંગો છે અને ઓલમોસ્ટ બધાની પ્રીમિયમ કારોનું ટોટલ લોસ જ થઈ ગયું છે. લાખો રૂપિયાનું નુકસાન કહે તો બી ચાલે, કારણ કે જનરલી ફ્લેટમાં પાર્કિંગ બધાનું બેઝમેન્ટમાં જ હોય છે. હવે એકદમથી પાણી આવી જાય તો ગાડી લઈને જવું ક્યાં? હાલની તારીખે થાય છે, પણ પાછું એઝ ઇટ ઇઝ મહિનો હોય ને પાછું હતું એવું ને એવું થઈ જાય. તમે આજની તારીખે પણ જોવા જશો ને સોસાયટીઓમાં તો ઠેર ઠેર પાણી નીકળેલું હોય છે, રોડ રસ્તાના ઠેકાણા હોતા નથી. ઉલ્લેખનીય છે કે હરણી વિસ્તારમાં પૂર આવતા પંચમુખી હનુમાનજી મંદિરમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે મંદિરમાં આવેલ ગૌધનને 2 ફૂટ પાણીમાં રહેવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પાણી એટલું બધું આવ્યું હતું કે પાણી ભરાયું હતું અને પાણી માપ વગરના ભરાયું હતું, જેનામાં મંદિરમાં ગાયો રાખવામાં આવેલી છે. ગાયો 2 ફૂટ પાણીમાં 24 કલાક હતી. ઇવન હનુમાન દાદાના મંદિર બી નીચે હતું. હનુમાન દાદાના પગ 1.5 ફૂટ પાણીમાં હતું 24 કલાક સુધી. મુશ્કેલીઓ તો શું ન પડે એનું અહેસાસ તમે કરી શકો. ખાવા પીવાનો, ગાયોને ખાવાનો, ભગવાનના સેવા પૂજા, મુશ્કેલીઓ પડી. મુશ્કેલીઓ તો ઘણી જાતની પડી. શાક સબ્જી નહોતું. હરણી વિસ્તાર આખું પાણીથી ભરાયેલું હતું. આવીને કોર્પોરેટર કે કોઈ બી આવીને શું કરી શકે? પાણી ઉપરથી આવ્યું, એનું કોઈ ઇલાજ નહોતું. હવે કોર્પોરેશન કે સ્ટેટ ગવર્મેન્ટ જે વ્યવસ્થા કરે એ. પૂરની પરિસ્થિતિમાં સમગ્ર હરણી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો અને પૂરના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે સામાજિક કાર્યકર અને હરણીના સ્થાનિક રહીશ જનાર્દન મહેતાએ પાલિકા સામે રોષ ઠાલવતા કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરો જોવા આવ્યા નથી. બધાએ એકબીજાની સહાય કરીને એ મુશ્કેલ દિવસો કાઢ્યા હતા. જે પાછલી જન્માષ્ટમી હતી 2024ની, એની વહેલી સવારે લાઈક 3 વાગ્યાની આસપાસ પાણી ભરાવાનું શરૂ થયું. અમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નહીં. વીએમસી દ્વારા પાવર કટ લગભગ 60-65 કલાક સુધી પાવર કટ રહ્યા. જેવું પાણી ભરાવાનું શરૂ થાય, અમારી વેહિકલ્સને અમે ડૂબતા જોયા. પાણીનું લેવલ ધીરે ધીરે વધતું ગયું. ફોનના નેટવર્ક ચાલતા નહોતા. કોઈ એક વ્યક્તિ બી, કોઈ કોર્પોરેટર, કોઈ એમએલએ, કોઈ એમપી વડોદરાનો, નહીં પોલીસ પ્રશાસન, કોઈ અહીંયા પૂછવા નથી આવ્યું. આર્થિક સહાય તો નથી જ આવી નુકસાનની. કોઈ ખાવા પીવાનું કે દૂધ કશું આપવા નથી આવ્યું. બધા પડોશી એકબીજાને હેલ્પ કરી છે. ગયા વર્ષે લગભગ આટલું પાણી આવ્યું હતું. પ્લિન્થ લેવલથી લગભગ અંદર 2.5 ફૂટ જતું રહ્યું હતું. અનાજ, એપ્લાયન્સીસ, વેહિકલ્સ, સોફા, ફર્નિચર બધાનું ખૂબ નુકસાન થયું છે, લાખો રૂપિયાનું. એની સામે કેશ ડોલના ફોર્મ્સ ભર્યા છતાં 1 રૂપિયો બી નથી આવ્યો. કેશ ડોલ આપશો તોય એ ઇનફ નહીં થઈ રહે, પણ આપવી જોઈએ એમાંય ધક્કા ખવડાવે છે. સીએમઓ પીએમઓ સુધી ઓલરેડી ફરિયાદ થઈ ચૂકી છે. પ્રૂફ છે મારી પાસે, કલમો દેખાડે છે એ લોકો. ચોમાસું નજીક આવતાની સાથે હરણીના સ્થાનિકોમાં પૂરનો ભય જોવા મળી રહ્યો છે. પૂરની પરિસ્થિતિની સૌથી વધુ અસર હરણી વિસ્તારમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પૂર આવતા ફાયર બ્રિગેડ તેમજ એનડીઆરએફને સૌથી વધુ રેસ્ક્યુ કોલ હરણી વિસ્તારમાંથી જ મળ્યા હતા, પરંતુ આ વિસ્તારમાં પાણીનું વહેણ એટલું બધું હતું કે શક્તિશાળી બોટ સિવાય એનડીઆરએફ કે ફાયર બ્રિગેડના જવાનો પણ લોકોને રેસ્ક્યુ કરી શકે તેમ ન હતું. ત્યારે આ વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં શું સ્થિતિ રહે છે તે જોવું રહ્યું.